જો તમને એવું લાગતું હોય કે મારે મારું જીવન બદલાવવાની જરૂર છે, હું જે ઈચ્છું છું એ પ્રમાણે મારું જીવન નથી, તો સૌ પ્રથમ જે કામ કરવાનું છે એ છે સેલ્ફ હેલ્પની બુક વાંચવી અને સેલ્ફ હેલ્પના વિડીયો સાંભળવા. સૌથી પહેલું સ્ટેપ છે જે તમારું માઇન્ડસેટ આખું બદલાવશે. તમારું માઇન્ડસેટ એવું નથી તમારી ઈચ્છાઓ પ્રમાણે, એટલે તમારી ઈચ્છાઓ પૂરી નથી થતી. તો તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈને પહેલાં તમારું માઇન્ડસેટ એવું કરવું પડે. કારણ કે જે તમારી ઈચ્છા છે એ તમને નથી મળતું, પણ તમે જે છો એ તમને મળે છે. તો તમારે એ બનવું પડે જે તમારી ઈચ્છા છે એ. અને એ બનવા માટે તમને સમજાઈ જાય કે ભાઈ જે છે એ બધું મારા કારણે જ થાય છે, પાવર બધો મારી અંદર જ છે, મારે લીધે જ થાય છે. આ સમજવા માટે અને આ વસ્તુને વારંવાર યાદ રાખવા માટે થઈને તમે વિડીયોઝ સાંભળો. કારણ કે આપણા સબકોન્શિયસ માઇન્ડને એની શું કહેવાય લિમિટ છે એવી કે એ 20-25 મિનિટ વસ્તુ યાદ રાખે પછી ભૂલી જાય. એટલે તમને હમણાં વિડીયો સાંભળો તો થોડીક વાર એવું મોટિવેશન મળે કે ના ના બરોબર છે, હું જ ક્રિએટર છું ને હું જે ધારું છું એ થાય છે. અને પછી વળી આખા દિવસના કામમાં એવા ખોવાઈ જાઓ તો વળી પાછું તમે એ ભૂલી જાઓ અને મારાથી આ નથી થતું, મારી જિંદગી આવી છે ને આમ છે ને તેમ છે ને એવું બધું નેગેટિવ આવવા લાગે. એટલા માટે દિવસમાં 2-4 વખત આવા વિડીયો સાંભળો જે તમને તમારા પાવરને યાદ કરાવે. પહેલું સ્ટેપ આ કરો અને બીજું સ્ટેપ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.